નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા સોલ્યુશનમાં, જેમાં આપણે ઓક્ટોબર મહિનાનું 2011નું જે ઇતિહાસનું જીસેટનું પેપર છે એ સોલ્વ કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો, અને તમારું કોલેજનું ગ્રુપ હોય બરાબર વોટ્સએપનું, તો એમાં તમારા જેવા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે ઘણા બધા, તો એમને પણ એક હેલ્પ મળી રહે, એટલે ત્યાં વિડીયો અથવા પ્લેલિસ્ટ છે એ તમે શેર કરી શકો છો. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ બૌદ્ધ સાહિત્યમાં થતો નથી? તો આ મહાવંશ અને દીપવંશ છે શ્રીલંકાના ગ્રંથ છે બંને, બરાબર, અને એ તો થાય છે. પછી દિવ્યવદાન છે એ પણ થાય છે, બરાબર, એટલે દ્રયાશ્રય આપણો આન્સર આવશે, એ નથી થતું. શા માટે? આ તો જૈન ધર્મનો ગ્રંથ છે, અને આ કોણે લખેલો હોય છે? તો સોલંકી વંશમાં છે ને મિત્રો, એક વ્યક્તિ આવે છે સિદ્ધરાજ જયસિંહ, અને એમના દરબારી કવિ કોણ હોય છે? હેમચંદ્રાચાર્યજી, બરાબર. અને એમના જ નામ ઉપરથી તો આજે નોર્થ ગુજરાત જે આખી યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, બરાબર, HNGU. ઓકે, તો આ એ જ વ્યક્તિ છે હેમચંદ્રાચાર્યજી, ને એમણે આ પુસ્તક લખેલી હતી, બરાબર, દ્રયાશ્રય. ઓકે, આગળનો પ્રશ્ન છે, સિંધુ ખીણના નીચેનામાંથી કયા શહેરમાં મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓ ઉપર હોય છે? બરાબર, તો જો આવી રીતે સમજો, આ એનું એક શહેર છે, બરાબર, એમાં આ ઘર છે એના, બરાબર. જનરલી મેક્સિમમ જગ્યાએ કેવું છે કે આ નાની ગલી જે છે ને મિત્રો, ત્યાં એના દરવાજાઓ ખુલતા હતા, બરાબર, અંદરની સાઈડ, બહારની સાઈડ નહીં. પણ એક જગ્યા એવી છે ને જેમાં બહારની સાઈડ દરવાજા ખુલે છે, કારણ કે આ શું છે, એક વ્યાપારી પોર્ટ છે, બરાબર, વ્યાપારી જગ્યા છે. અને એવું કદાચ બની શકે કે અહીંયાથી માલ સામાનની હેરાફેરી માટે સીધું અહીંયાથી સામે હોય તો ઈઝી પડે ને, કે આપણે અહીંયા નાનકડી ગલીમાં લઈ જઈએ, બરાબર, એના કરતાં બેટર છે કે અહીંયા સામે દરવાજો હોય. તો એ સૌથી મોટું રીઝન હોય છે, બરાબર, કે લોથલના દરવાજા બહારની સાઈડ હોય છે, બરાબર. ઓકે, ત્રીજો પ્રશ્ન છે, પ્રારંભિક વૈદિક યુગમાં કઈ સંસ્થામાં સ્ત્રીઓને પુરુષો સમકક્ષ સ્થાન અપાતું હતું? તો એ છે મિત્રો વિદથ, બરાબર, સભા સમિતિ વિદથ આ સંસ્થાઓ છે વૈદિક સમયની, અને એમાંની એક સંસ્થા આ વિદથ જે છે એમાં બહેનોને સ્થાન અપાતું. હવે એમાં જનરલી શું થતું હતું, તો એ શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા, બરાબર, જે એ સમય ઉપયોગી હશે એ બધું એમને શીખવાડવામાં આવતું હતું. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, 23મા તીર્થંકર પાર્શ્વનાથજી કયા પ્રદેશના હોય છે? તો આ લાસ્ટ પેપરમાં પણ આવી ગયું હતું, કાશીના હોય છે, બરાબર. અને આમનું ચિહ્ન શું હોય છે? તો સર્પ હોય છે. પછી 24મા તીર્થંકર જે છે એમનું નામ શું હશે? તો એ છે મહાવીર સ્વામી. ઓકે, એમનું ચિહ્ન શું હોય છે? તો એ છે સિંહ. તો હવે આપણે એ પણ જાણી લઈએ મિત્રો કે ફર્સ્ટ તીર્થંકર કોણ હોય છે? તો એ છે ઋષભદેવ. ઋષભદેવ જે છે ને એમને આદિનાથ, બરાબર, કેસરિયા, આવા બધા નામ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જણાવવાનું છે કોમેન્ટમાં કે આ જે આદિનાથ, કેસરિયા, ઋષભદેવ, બરાબર, એમનું ચિહ્ન શું હોય છે? બરાબર, ચિહ્ન એમનું શું છે? ઓકે, આ તમારે કોમેન્ટ કરવાનું છે. ચાલો, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે ગોઠવાયેલું નથી? જો નથી છે, આ ખાસ ધ્યાન રાખજો. આવા નથી વાળા પ્રશ્ન પૂછાય ને એટલે પેનથી પેલા નથી ઉપર મિત્રો આવી રીતે રાઉન્ડ કરી દેવાનો, બરાબર, એટલે કન્ફ્યુઝન ન થાય. જો તો અવંતીની તો ઉજ્જૈન હોય છે, બરાબર, એ પણ સાચું છે. ઉત્તરાપદ છે એ તક્ષશિલા, એ પણ સાચું છે. દક્ષિણાપદની સુવર્ણગીરી, એ પણ સાચું. કલિંગની ગયા નથી હોતી, એની હોય છે તોસ્તી, બરાબર, તોશલી. ઓકે, તોશલી. ઓકે, અને જો આમાં પાછા બે સમય છે, એક છે અશોકનો સમય અને એક છે ખારવેલનો સમય. ઓકે, અશોક છે ને એમણે ઈસવીસન પૂર્વે 261માં છે ને અહીંયા એટેક કરેલો, બરાબર, એટલે જનરલી એ 269માં સત્તા પર આવેલા હતા અશોક, અને 8મા વર્ષે અહીંયા એટેક કરે છે, એટલે 261માં. અને એ સમયે આ કલિંગની રાજધાની શું હોય છે? તો તોશલી. પછી ખારવેલ આવે છે, બરાબર, તો ત્યારે એનું નામ શું હોય છે? કલિંગનું. તો એ આ નામ જે છે તે જ હોય છે, કલિંગ નગર, બરાબર. અથવા ઘણી જગ્યાએ કલિંગગીરી પણ દેખાશે, પણ આમ કલિંગનગર વધારે ઓથેન્ટિક છે, બરાબર. ઓકે, પછી વિદેશી યાત્રીઓનું જોડવાનું છે. તો જો આમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયે મેગેસ્થનીસ, અને આપણે કઈ બુક લખી છે? ઇન્ડિકા, બરાબર. અને જોઈએ આપણે A સાથે 4, તો આમાં આઈ થિંક મેચ થઈ જશે, બરાબર, A સાથે 4 જો. ઓકે, પછી B સાથે 3, તો B સાથે 3. ઓકે, પછી C સાથે 2, C સાથે 2, અને હર્ષના સમયે કોણ આવેલા હોય છે? હ્યુએન. અને આ હ્યુએન છે ને એ ભારતભરમાં ફરે છે, અલગ અલગ વિસ્તારોમાં, બરાબર. યુપીમાં જાય છે, બિહારમાં નાલંદામાં જાય છે, આંધ્રમાં જાય છે, પછી ગુજરાતમાં જાય છે, કાશ્મીરમાં જાય છે, બરાબર. ગુજરાતમાં ક્યાં ગયા હતા? તો એ વલભીમાં. ઓકે, વલભીમાં.
બરાબર. ઓકે ઓકે પછી આગળની પુસ્તક છે શિલ્પધિકારમના કર્તા કોણ હોય છે? તો ઇલુંગો નામના વ્યક્તિ છે મિત્રો. એમણે જો આ છે ને આનું નામ આનો શિલ્પધિકારમ જે છે એનો મિનિંગ એવું થાય છે મિત્રો પાયલની વાર્તા. બરાબર. અને આમાં છે ને કનગી નામની એક સ્ત્રી હોય છે. બરાબર, કનગી. અને એની સ્ટોરી છે ખરેખર બહુ દુઃખમય સ્ટોરી છે અને મદુરાઈ સાથે સંકળાયેલી છે. મદુરાઈ શહેર. બરાબર, એ આખી સ્ટોરી આપણે અત્યારે નહીં સમજીશું કારણ કે એ બહુ મોટી સ્ટોરી છે એટલે. ઓકે, પણ એ તમારે જો રીડ કરવી હોય ને તો સરસ રીતે ઉપિન્દર સિંહ મેમની જે બુક છે બરાબર, એ બુકમાં બહુ સરસ રીતે આપી છે આખી સ્ટોરી. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ જૈન ધર્મના પુરસ્ કરતા હોય છે? તો એ ખારવેલ. બરાબર, જે ઉપર આપણે હમણાં જોયા ક્યાંના હોય છે? કલિંગના. ઓકે આગળનો પ્રશ્ન છે વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના તો એ ધર્મપાલજીએ કરી છે. બરાબર, ને આ પાલ વંશના શાસક છે. પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? ગોપાલ. હવે આ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો આ બિહારનો જે વિસ્તાર છે અને બંગાળનો વિસ્તાર છે. બરાબર, એના વિસ્તારમાં ક્યાંક આવેલી છે. પછી નાલંદા છે તો એ બિહારમાં આવેલી હતી. પછી ગુજરાતમાં કઈ હતી? તો એ વલભી હતી. બરાબર, વલભી. પછી અહીંયા ગાંધારનો જે વિસ્તાર હતો બરાબર ઉપરમાં, તો અહીંયા કઈ હશે? ત્યાં કઈ હતી? તક્ષશિલા. ઓકે ઓકે પછી આગળ છે પુલકેશી બીજાએ કયા દેશમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિ મંડળ મોકલેલું હતું? તો એ મોકલેલું ઈરાનમાં. બરાબર, અને આ પુલકેશી બે છે એમાં બીજું ફેક્ટ યાદ રાખવા જેવું કયું છે? તો એમણે સમ્રાટ હર્ષવર્ધન જે હોય છે એમને હરાવેલા હતા. બરાબર, એટલે એ વસ્તુ પણ આપણે યાદ રાખી શકીએ. ઓકે બીજું કે આ કયા વંશના છે? તો એ છે ચાલુક્ય વંશના. બરાબર, આગળનો પ્રશ્ન છે કયું જોડકું સાચું છે? જો તો આમાં મીનાક્ષી મંદિર પલ્લવો ના, મીનાક્ષી મંદિર છે ને મિત્રો એ પલ્લવોએ નહોતું બનાવેલું, એ પાંડિયનોએ બનાવેલું હતું. બરાબર, પાંડિયન. અને એમાં એક કુલશેખર નામના વ્યક્તિ છે, કુલશેખર. બરાબર, એમણે બનાવેલું. પછી ઇલોરાની ગુફા આ લાસ્ટ લેક્ચરમાં જ આપણે જોયું હતું. બરાબર, એ રાષ્ટ્રકૂટોએ બનાવેલું હતું. પછી મહાબલીપુરમના મંદિરો તો એ કોણે બનાવેલા છે? તો એ બનાવેલા છે પલ્લવોએ. બરાબર, પલ્લવો. ઓકે એટલે આ 3 ખોટું આવશે. આપણો જવાબ શું આવશે મિત્રો? ડી. બરાબર, ખજુરાહોના મંદિરો. અને એ ક્યાં આવેલા છે? એ મધ્યપ્રદેશમાં આવેલા છે. બરાબર, અને ચંદેલ ત્યાંના શાસકો હોય છે. બીજું કે આ મંદિરના જે એક શું કહીએ દિવાલ જે છે એના ઉપર ચિત્રો દોરેલા છે અલગ અલગ, એટલે આમ કોતરણી કરેલી છે, ચિત્ર ઇન ધ સેન્સ. અને એક વ્યક્તિ થઈ ગયા વાત્સ્યાયન, એમણે એક બુક લખી છે મિત્રો કામસૂત્ર અથવા કામશાસ્ત્ર. બરાબર, અને એમાં શું છે? તો એમાં બધા સેક્સ્યુઅલ પોઝિસ આપેલા છે. તો એ પોઝ છે ને એ આ બધા મંદિરની દિવાલ જે છે એના ઉપર કોતરણી કરેલું છે. એટલે અહીંયાથી આપણે સમજી શકીએ મિત્રો કે એ સમયના જે લોકો હશે કેટલા ઓપન માઇન્ડેડ હશે. બરાબર, ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે ગુપ્ત વંશના કયા રાજવીએ રાજા અને રાણી પ્રકારના સિક્કા બહાર પાડ્યા છે? તો એ ચંદ્રગુપ્ત પહેલાએ. બરાબર, એની વાઇફ છે હોય છે કુમાર દેવી. બરાબર, અથવા કુમારસ્વામી, એવું કુમારસ્વામીની એવું પણ નામ દેખાય છે. બરાબર, ઘણી જગ્યાએ. પછી સમુદ્રગુપ્ત છે તો એ વીણા વગાડતો. પછી કુમારગુપ્ત છે તો જો આ એક થોડો કોન્ફ્લિક્ટ વાળો છે કારણ કે રાજા રાણીના સિક્કા આમાં પણ છે મિત્રો. બરાબર, કુમારગુપ્તમાં પણ જીસેટની ઓફિશિયલ સાઇટ પર આ એ આપેલો છે આન્સર. બરાબર, બીજું આમના સિક્કા છે ને એ ચાંદીના પણ ઘણા બધા મળ્યા છે બંનેના. બરાબર, બીજી વસ્તુ કે આ કુમારગુપ્ત છે ને એના જે સિક્કા ઉપર બીજી અગત્યની વસ્તુ છે કે એમાં મોર આપણે દેખાય છે. બરાબર, પછી મોર સિવાય સિંહ પણ છે. ઓકે પછી આ સ્કંદગુપ્ત જે છે એ સ્કંદગુપ્તના સિક્કા ઉપર ગરુડ અને મોર આ બે વસ્તુ આપણે દેખાય છે. આ સ્કંદગુપ્ત છે ને એમણે જ હુણોને ભગાવેલા હતા. બરાબર, ભારતમાંથી. ઓકે પછી આગળનો પ્રશ્ન છે પ્રયાગ પ્રશસ્તિનો મુસદ્દો કોણે તૈયાર કરેલો? તો પેલા સમજો આ પ્રયાગ પ્રશસ્તિ કોના સમયમાં થાય છે? તો એ થાય છે મિત્રો સમુદ્રગુપ્ત. હવે તૈયાર કોણે કર્યું હશે? તો જે સમુદ્રગુપ્તના દરબારી કવિ હશે એને કર્યું હોય. બરાબર, તે કોણ હતા? હરિશેન. બરાબર, અને એમણે આમાં શું લખેલું છે પ્રયાગ પ્રશસ્તિમાં? તો સમુદ્રગુપ્તના જે વિજયો છે બરાબર એની યશ ગાથાઓ લખી છે. ઓકે પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો મઠ આદિ શંકરાચાર્ય સ્થાપેલ? તો આ 4 મઠ પેલા સમજી લો. જો આના માટે છે ને એક નાનકડી સ્ટોરી મિત્રો મેં બનાવી છે. જો ભગવાન કૃષ્ણ છે ને મિત્રો તમને ખ્યાલ છે કે ગોવર્ધન પર્વત એમણે ઉપાડેલો હતો. બરાબર, તો એ ગોવર્ધન પર્વત જયારે ઉપાડે છે ને મિત્રો ત્યારે બે બહેનો છે. બરાબર, એકનું નામ છે જ્યોતિ અને એકનું નામ છે શારદા.
બરાબર. એટલે જ્યોતિર શારદા એ બંને શું કરે છે, જ્યોતિર અને શારદા? તો એ બંને છે ને એને ખબર પડે કે ભાઈ ભગવાન કૃષ્ણએ પર્વત ઉપાડ્યો છે, તો એ શૃંગાર કરીને જાય છે, ઓકે, ભગવાનના દર્શન કરવા માટે, અને ગોવર્ધન પર્વત પાસે જાય છે. બરાબર. એટલે જ્યોતિર, શારદા, શૃંગાર, ગોવર્ધન. ઓકે, આ ચારે ચાર જગ્યાઓ જે છે આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ તમે ચાલશો ને એટલે આવી જશે. બરાબર. જ્યોતિર, શારદા, શૃંગાર, શૃંગેરી છે, શૃંગાર નથી, શૃંગેરી એટલે શૃંગાર પરથી શૃંગેરી, અને ગોવર્ધન. બરાબર. જો આ દ્વારકા છે ને ત્યાં શારદા આવેલું છે. બરાબર. પછી જગન્નાથપુરી છે તો ત્યાં ગોવર્ધન છે. પછી આ શૃંગેરી ક્યાં છે તો એ કર્ણાટકમાં છે. અને જ્યોતિર ક્યાં છે તો એ બદ્રીનાથમાં આવેલું છે. જો હવે કઈ કઈ જગ્યા છે, દ્વારકા છે, જગન્નાથપુરી છે, બદ્રીનાથ, એટલે આ આપણો જવાબ આવશે. બરાબર. આ મઠ નથી કોઈ. પ્રભાસ પાટણ એટલે આજનું જે સોમનાથ મંદિર છે એના આસપાસનો જે વિસ્તાર છે, બરાબર, એને પ્રભાસ પાટણ આપણે કહીએ છીએ. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સ્ત્રી વહીવટકર્તા તરીકે જાણીતા નહોતા? તો એ દિદ્યા તો હોય છે, આપણે ખ્યાલ છે. પછી આ પણ હોય છે, ગાર્ગી નથી હોતા. બરાબર. મિનળ દેવી પણ હોય છે. જો ગાર્ગી છે ને મિત્રો, એ તમે એક જનક રાજાનું નામ સાંભળ્યું હશે. બરાબર. જે સીતા માતાના પિતા છે. બરાબર. હવે એમના દરબારમાં છે ને એક વ્યક્તિ હોય છે, એમનું નામ છે યાજ્ઞવલ્ક્ય. અને યાજ્ઞવલ્ક્ય છે ને એ સંવાદ કરે છે કોની સાથે? ગાર્ગી નામની સ્ત્રી સાથે. અને આ સ્ત્રી કોણ હોય છે તો એ વિદુષી છે, ફિલોસોફર છે, એ સમયની એક સ્કોલર છે, જ્ઞાની વ્યક્તિ છે. બરાબર. તો એ તો સાધુ સંત જેવું જીવન જીવતા હશે ને. બરાબર. એમને આ વહીવટ ને રાજમહેલ ને એની સાથે શું લેવા દેવા? બરાબર. એટલે આપણો આન્સર શું આવે છે? ઓકે, ગાર્ગી આવશે. બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, ફિરોઝ શાહ તુગલકે લખેલ ગ્રંથનું નામ શું છે? તો એ છે ફતુહાતે ફિરોઝશાહી. જો આ એમની બાયોગ્રાફી છે મિત્રો. બરાબર. બાયોગ્રાફી. ઓકે. જો બે વસ્તુ હોય છે, એક છે ઓટોબાયોગ્રાફી, જે માણસ પોતે પોતાના હાથથી લખે પોતાના વિશે, અને એક હોય છે બાયોગ્રાફી, બરાબર, જે બીજા કોઈ વ્યક્તિઓ લખતા હોય છે એના વિશે. બરાબર. એટલે આ બે વસ્તુ છે. ઓકે. પછી સર્બ કોની સાથે સંકળાયેલું છે? તો એ સર્બ જે છે એ સંકળાયેલું છે મિત્રો આપણું સિંચાઈ કર સાથે. બરાબર. જો આમ જોવા જઈએ ને તો આ મુઘલ સમયની ટર્મ છે શર્બ. અને ફિરોઝ શાહ તુગલક જે છે ને, બરાબર, ફિરોઝ શાહ તુગલક એમણે આ ટર્મ બનાવેલી છે. બરાબર ને. ત્યારે એનું નામ શું હતું? હક એ શર્બ. હક એ શર્બ. બરાબર. એના સિવાય બીજા કયા એક પ્રકાર કર છે? તો આમ જોવા જઈએ ને તો 4 મુખ્ય કર આપણે દેખાય છે: ખમ્સ, ખરાજ, જકાત અને જજિયા. આમાં જજિયા છે ને મિત્રો એ શું કહેવાય, ઉપર આપણે લાઈન સરસ જોઈ લઈએ. ચાલો. બરાબર. તો ખમ્સ છે ને, ખમ્સ એ જમીની કર હોય છે. બરાબર. જમીની. પછી ખરાજ જે છે એ મુસ્લિમો પાસેથી લેવામાં આવતો કર છે, અને એમાં આઈ થિંક 2.5% જેટલો કર છે લેવામાં આવતો હોય છે દરેક મુસ્લિમો પાસેથી. બરાબર. પછી જકાત છે તો એ નોન મુસ્લિમ વ્યક્તિઓ હોય ને, બરાબર, જેમ કે હિન્દુ, પારસી, પછી બીજા વ્યક્તિઓ થઈ ગયા તો એમની પાસેથી લેવામાં આવતો. અને જજિયા જે છે ને તો એમાં લૂંટ થતી. બરાબર. કોઈ નાનકડા જેમ કે દિલ્હી સલ્તનત છે. બરાબર. દિલ્હી સલ્તનતની અંદર કોઈ નાનકડું રાજ્ય છે. હવે રાજ્ય બીજા કોઈ રાજ્ય પાસેથી લૂંટીને કઈક વસ્તુ લાવે છે, તો એમાંથી અમુક ટકા છે ને એ કોને આપશે? દિલ્હી સલ્તનતને આપશે. તો એ જ કરને શું કહેવામાં આવતો? જજિયા કર. બરાબર. અને એમાં જનરલી 20% જેટલો કર લેવામાં આવતો હતો. એટલે આમ જોવું ને તમે, હા, 1/5 ભાગ. બરાબર. એટલો. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, ઈસવીસન 1605માં મુઘલ સામ્રાજ્યમાં કેટલા સુબાઓ હોય છે? તો એમાં મિત્રો સુબાઓ હોય છે 15. બરાબર. જો આ છે ને બેસિકલી શું પૂછે છે આને સમજો. 1605 નો સમય એટલે શું? તો અકબર છે ને એ 1556 થી 1605 આટલું એ એમનું રૂલ હોય છે. તો આ સવાલ બેસિકલી એવું પૂછે છે કે અકબરનું જયારે મૃત્યુ થયું હતું એ સમયે કેટલા હતા? બરાબર. તો એ છે 15. બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, કબીરની વાણીના સંગ્રહ કયા નામથી ઓળખાય છે? તો એ બીજક છે. બરાબર. અને સાધુ ખડી અથવા ખડી બોલી જે છે, બરાબર, એ ભાષામાં કબીર એકદમ સરસ રીતે બધા દોહા જે છે એમના એ બધા સમજાવી જાય છે. બરાબર. અને કોના સમકાલીન હોય છે કબીર? આ સવાલ પૂછાય છે મિત્રો. તો એ લોધી વંશના બહલોલ લોધી હોય છે. બરાબર. એમના સમકાલીન હોય છે. અને આ બહલોલ લોધી છે ને મિત્રો
એના ઉપર પણ એક ઇન્ફ્લુઅન્સ આપણે દેખાય છે કબીરનું, પછી બીજા જે સૂફી સંત હોય છે. અને એટલા જ માટે જે લોધી વંશના સુલતાનો જે છે ને એમાં એકદમ ન્યુટ્રલ તો નહીં પણ એકદમ થોડો માનવતાવાદી આપણે કહી શકીએ તો એ આ બહલોલ લોધી હોય છે થોડા, બરાબર. ઓકે પછી જો આ કબીર છે ને, જો એમાં એમણે એ સમયના જે સમાજની વ્યવસ્થા છે એમાં જાતિ વ્યવસ્થા થઈ ગઈ, બરાબર. પછી ઊંચ નીચના ભેદભાવો થઈ ગયા. પછી જ્ઞાન છે એને સર્વોચ્ચ રીતે કેવી રીતે લોકોએ દુનિયા સામે લાવવાની વાતો છે, બરાબર, એ બધું એમણે કહી છે. મેઇનલી વાઇસનેસ જે છે ને મિત્રો, બરાબર, એની વાત આ કબીરજી કરે છે. બરાબર. જેમ કે તમે એમના દોહા સાંભળ્યા હશે ઘણા બધા. એક છે ધીરે ધીરે રે મનવા, ધીરે ધીરે સબ હોય, સિંચે 100 ઘડા ઋતુ આય સો ફલ હોય. એટલે આજે તમે પાણી નાખી દો, બરાબર, 100 ઘડા નાખી દો તો ત્યાં જે ઉગાડેલું હોય છે કંઈ એ કંઈ એક દિવસમાં મોટું થઈને ઝાડ ફળ નથી આપવા લાગતું, બરાબર. તો એ સરસ રીતે સમજાયું છે. પછી એવું પણ કીધું છે, જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડી રહેને તો મ્યાન. એટલે આટલા સરસ મજાના દોહાઓ એમણે લખેલા છે. અને આજે પણ એ દોહાઓ છે ને, વિચારો મિત્રો કે આ 15મી 16મી સદીના વ્યક્તિ છે, બરાબર. અને છતાં પણ એમની વાતો બધી છે ને 15મી સદી જનરલી, છતાં એમની વાતો તમે વિચારો કે આજે પણ એટલી જ રિલેવન્ટ છે આપણા જીવન સાથે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, કોણે મુઘલ સામ્રાજ્યના જપ્તીના કાયદાને બરાબર આપખુદી શાહીનું પ્રતીક ગણાવેલું હોય છે? તો એમાં આવે છે મિત્રો બર્નિયર, બરાબર. અને આ જનરલી છે ને ઔરંગઝેબના સમકાલીન ઔરંગઝેબ, બરાબર, એક વિદેશી યાત્રી હોય છે, એનું નામ હોય છે ફ્રેન્કોઇસ બર્નિયર, બરાબર. અને એ આ ઔરંગઝેબ વિશે લખે છે આ વસ્તુ. અને એ તો આપણે દેખાય પણ હતું એમના રૂલ્સમાં, બરાબર, કે ઔરંગઝેબનું શાસન ખરેખર આપખુદશાહી જેવું હોય છે, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, વતનમાં શેનો સમાવેશ થાય છે? તો વતન જે છે મિત્રો એમાં થાય છે વારસાગત જાગીર, બરાબર. જાગીર એટલે જમીન, જે જમીનનો એક પ્રકાર હોય છે, બરાબર. આ વતન જે છે તે. ઓકે. જો જમીન છે ને મિત્રો એમાં આમ જુઓ ને તમે તો જનરલી તમને 1 2 3 4 જેટલા પ્રકાર તમને દેખાય. જેવી રીતે કરના 4 પ્રકાર છે એવી રીતે જમીનના પણ 4 પ્રકાર છે, બરાબર. એક છે તનખ્વાહ એટલે ભાઈ જમીન જે છે, બરાબર, એ સેલેરી રૂપે આપી દેવાની વ્યક્તિને. પછી બીજું છે મશરૂત, એમાં અમુક સ્પેશિયલ વ્યક્તિઓ છે, બરાબર, જેમ કે કોઈ દરબારી છે, મંત્રી છે, તો એને અમુક સ્પેશિયલ જમીન આપવામાં આવી હોય છે, બરાબર, તો એને કહેવામાં આવે છે મશરૂત. પછી ત્રીજું હોય છે વતન. ઓકે. વતન એટલે વારસાગત જામીર. હવે એક નાનકડું ગામડું છે, ત્યાં એક મનસબદાર વ્યક્તિ બનાવેલો છે, મનસબ. તો હવે મનસબદાર શું કરશે કે એની પાસે જેટલી જમીન છે ને એ જમીન કોની પાસે સ્થળાંતરિત થશે? એના દીકરા પાસે. પછી એનો દીકરો એના દીકરાને આપશે. એટલે આ પેઢી દર પેઢી ચાલે છે, બરાબર. એટલે આ જે છે વતન. ઓકે. પછી ચોથું છે મિત્રો એ ઇનામ. ઓકે. ઇનામ. ઓકે. આવી રીતે 4 જમીન તમને જોવા. જો ઇનામ એટલે છે ને એવી જમીનો છે જનરલી જે ગિફ્ટમાં આપવામાં આવતી હોય. અને એ કોને આપવામાં આવતી હોય? તો ધર્મ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય, પછી કોઈ સ્કોલર હોય છે મોટા, બરાબર, ધાર્મિક ગુરુઓ, ફિલોસોફર, સૂફી સંત, એ બધાને સમયે આપવામાં આવતી હતી. ઓકે. પછી આગળ છે શીખોના 9મા ગુરુ કોણ હોય છે? તો એ મિત્રો હોય છે તેગ બહાદુરજી. જો આનો યાદ રાખવાનો સૌથી ઈઝી રસ્તો હું તમને કહું, તમે છે ને મિત્રો ખાલી 1 5 અને 10 આ 3 યાદ રાખશો ને એટલે આખું યાદ રહી જશે. જો એક નાનકજી, 5મા છે અર્જુન દેવજી અને 10મા છે ગુરુ ગોવિંદસિંહજી, બરાબર. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાનું છે. પછી જો 2 3 4 5 6 7 અહીંયા લખી દઉં છું 8 અને 9, બરાબર. જો તો બીજા ત્રીજા ચોથામાં શું છે? તો બીજામાં છે અંગદ, પછી અમરદાસ અને રામદાસ, બરાબર. પછી છઠ્ઠામાં શું છે? તો છઠ્ઠામાં છે હરગોવિંદ, હરરાય અને 8મામાં હરકિશન. ઓકે. જો આ 6 7 ને 8 એમાં 3 હર આવે છે, બરાબર. એટલે ગોવિંદ, રાય અને કિશન આવી રીતે છે. અને 9મા નંબરના કોણ છે? તો એ છે તેગ બહાદુરજી, બરાબર ને. 10મા નંબરના હોય છે ગુરુ ગોવિંદસિંહજી, બરાબર, જેમણે ખાલસા કમ્યુનિટીની સ્થાપના કરી હતી. ઓકે. આગળનો પ્રશ્ન છે, મુઘલ યુગ દરમિયાન મદદ એ માશ. તો આ શું છે?
તો આ એક પ્રકારનું શું છે મિત્રો, આ જસ્ટ મિનિટ ઉભા રહો. હા, આ એક પ્રકારનું ટ્રસ્ટ છે મિત્રો. જો સખાવતી ટ્રસ્ટ એટલે શું, ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર. એમાં કોઈ ગરીબ માણસ હોય, એટલે ગરીબ ઇન ધ સેન્સ કે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય, કોઈ મોટો સ્કોલર છે, બરાબર, તો એવા વ્યક્તિઓને કંઈક નાણાકીય સહાય આપવામાં આવતી હોય, બરાબર, નાણાકીય અથવા જમીની સહાય આપવામાં આવતી, તો આ એ ટ્રસ્ટ છે, બરાબર. મદદ એ માશ, બરાબર. ઓકે, જનરલી એ સૂફી વ્યક્તિ માટે હોય છે, સૂફીઓ માટે, બરાબર. સૂફી અને સંતો માટે પણ ખરું, બરાબર. એમાં આ ગરીબ વસ્તુ નહીં આવશે, બરાબર. ઓકે, હવે આ બીજાપુરના 5 સામ્રાજ્યો હોય છે નાના નાના, એને આપણે જોડવાના છે. તો જો આ બીદર છે ને, એમાં બરીદ શાહી, આ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયા હતા, બરાબર. એમાં એ તમે જોડશો ને એટલે આન્સર જો આવે છે કે ડી સાથે 1, સોરી ડી સાથે 2, બરાબર. તો ડી સાથે 2 માં તો 2 આપેલા છે. ઓકે, કઈ વાંધો નહીં. તો જો અહેમદનગર છે, તો અહેમદનગરમાં છે ઓકે મિત્રો, ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો જે અહેમદનગર છે ને મિત્રો, એની સાથે આવે છે નિઝામ શાહી, બરાબર. એટલે એ સાથે 3, ઓકે, એ સાથે 3 આ એકમાં જ છે, બરાબર. એટલે એ સાથે 3, પછી બી સાથે 4 છે. એટલે બીજાપુર છે તો ત્યાં છે આદિલ શાહી, પછી ગોલકોંડા છે તો ગોલકોંડામાં કોણ છે મિત્રો, ત્યાં કુતુબ શાહી છે, અને બીદરમાં છે બરીદ શાહી, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, મધ્યકાલીન ભારતનો પ્રસિદ્ધ ખ્યાત લેખક કોણ હોય છે, તો એ છે નેન્સી. ઓકે, આઈ થિંક આ રાજસ્થાન આજુબાજુના હોય છે અને જહાંગીર ના દરબારમાં હોય છે, બરાબર. અને એમના સમકાલીન છે. આમનું નામ આખું છે મનહોત, અથવા હા મનહોત, બરાબર. મનહોત નેન્સી, બરાબર. ઓકે, નેન્સી કી ખ્યાતિ એમની બુકનું નામ છે, બરાબર. એ બુકમાંથી આપણે એ સમયની ઘણી બધી માહિતીઓ મળે છે, બરાબર. ઓકે, પછી આગળ છે જહાંગીરનામાના મુખ પૃષ્ઠનો ચિત્રકાર કોણ હોય છે, તો એ હોય છે મિત્રો ફારૂક બેગ, હા, બરાબર. હા, ઓકે, જો આ જહાંગીરનામા છે ને મિત્રો, એ જનરલી છે ને બાયોગ્રાફી છે, બરાબર, બાયોગ્રાફી. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, દિલ્હીના લાલ કિલ્લાની મોતી મસ્જિદ કોણે બનાવી હોય છે, તો એ મિત્રો બનાવી હોય છે સોરી ઓકે મિત્રો, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દિલ્હીના લાલ કિલ્લાની મોટી મસ્જિદ કોણે બાંધી છે, તો એ ઔરંગઝેબે બાંધી હોય છે. અને આ લાલ કિલ્લો જે છે, બરાબર, એ કોણે બાંધેલો હોય છે, શાહજહાંએ. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે મુઠ્ઠીભર બાજરા માટે મેં સંપૂર્ણ સામ્રાજ્ય ગુમાવી દીધું હોત, તો આ શેરશાહ સૂરી જે છે, બરાબર, એનું આ વાક્ય હોય છે. અને એવું કહેવાય છે કે મારવાડનો જે વિસ્તાર છે, બરાબર, મારવાડ, એ મારવાડના વિસ્તારમાં છે ને મિત્રો એક રાવ માલદેવ નામના શાસક હોય છે ત્યારના, રાવ માલદેવ.
અને એ વિસ્તારને જીતવા માટે નીકળે છે. કોણ? શેરશાહ. પણ એ ખરેખર નોટ કરે છે ત્યાં એ વસ્તુ કે ભાઈ આ એક નાનકડા વિસ્તારે પણ મને એકદમ ભયંકર રીતે પ્રતિકાર આપ્યો અને એના પરિણામે થાય છે શું કે મારી સેના હારતા હારતા બચી ગઈ. એટલે એકદમ એન્ડ ઉપર આવી ગયા અને એના કારણે પછી આ સેન્ટેન્સ છે એ બોલે છે કે આ નાનકડો વિસ્તાર ફક્ત જીતવા માટે કદાચ એવું બને કે આખા ભારતભરનું મારું દિલ્હી સલ્તનતનું સામ્રાજ્ય છે એ હું ગુમાવી બેસત. બરાબર, તો એ સાથે સંકળાયેલું છે આ. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે ઈસવીસન 1734માં મરાઠા આક્રમણોનો સામનો કરવા રાજપૂત રાજાઓ કઈ જગ્યાએ એકત્રિત થાય છે? બરાબર, તો એ મિત્રો થાય છે હરદા નામની જગ્યા છે ત્યાં. બરાબર, આ મધ્યપ્રદેશમાં આવેલું હતું તે. બરાબર, હરદા. ઓકે આગળનો પ્રશ્ન છે અલાઉદ્દીન ખિલજીના શાસન દરમિયાન શહેનાઈ મંડી તો એ બજાર પ્રવૃત્તિનું નિયંત્રણ કરતું હોય છે. બરાબર, આપણે ખ્યાલ છે કે આ અલાઉદ્દીન ખિલજી શેના માટે જાણીતા હતા? બજાર સુધારા માટે. તમે વિચારો કે એમણે કેટલું સ્ટ્રિક્ટ નિયમ એ સમય બનાવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ છે ને કંઈક વસ્તુ આપે છે મતલબ વેચે છે કંઈક વસ્તુ, બરાબર, એમાં જેટલું એ ઓછું તોલશે ને, જેમ કે 1 kg છે, બરાબર, તો ઘણી વાર શું કરે 50 ગ્રામની એમાંથી કટકી મારી દે, ઓછું આપે છે વ્યક્તિને, નફો કમાવાની લાલચ છે. બરાબર, વ્યાપારી. તો એમણે એવું કીધું આમણે અલાઉદ્દીન ખિલજીએ કે જે પણ વ્યાપારી આવું કરે ને એના શરીરમાંથી એટલું માંસ છે ને એનો લોંદો આપણે કાઢી લેવાનો. એટલે આ સ્ટ્રિક્ટ રૂલ થઈ ગયું અને એટલા માટે પછી એ ભ્રષ્ટાચાર એ સમયે જે હતો, બરાબર, એ ઓછો થઈ જાય છે. બરાબર, ઓકે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એમાં ઇતિહાસકારો આપેલા છે અને શાખાઓ આપેલી છે. તો એમાં કેપી જયસ્વાલ છે ને એ રાષ્ટ્રવાદી છે એટલે એ સાથે 2. બરાબર, તો એ સાથે 2. પછી આરપી દત્ત જે છે ને મિત્રો એ હોય છે માર્ક્સવાદી. બરાબર મિત્રો, તમે પેલી બુક વાંચી હશે RS શર્મા. ઓકે, તો RS શર્મા સર જે છે ને એ પણ માર્ક્સવાદી શાખાના હોય છે. બરાબર, પછી અનિલ સીલ છે કેમ્બ્રિજ શાખાના હોય છે અને ડેવિડ આર્નોલ્ડ છે સબલ્ટન શાખાના છે. બરાબર, ઓકે પછી આગળનો પ્રશ્ન છે જો આમાં સંધિઓ બધી થઈ હોય છે તો શું આપેલું છે કે યાદી 1 અને યાદી 2 સાથે જોડો અને નીચે આપેલ ઓકે હા અહીંયા જોડવાના છે. બરાબર, જોડકા આ ઉપર હતા એવી રીતે જ છે. તો જો મરાઠા વોર છે ને એ 3 થઈ હોય છે, અહીંયા લખું છું 1 2 3. ઓકે, ફર્સ્ટ થાય છે 1775, પછી 1803 થી 5 અને 1818 થી 19માં. બરાબર, એમાં પહેલામાં જે સંધિ થઈ હતી ને મિત્રો એ તો એમાં આપણે મિત્રો 2 સંધિ દેખાય છે. બરાબર, ફર્સ્ટ મરાઠા વોરમાં એક છે સાલબાઈ અને એક છે સુરત. ઓકે, પછી સેકન્ડ મરાઠા વોર જ્યારે થાય છે તો એમાં બેસીન. ઓકે, જો આપણે જોડી દઈએ ફર્સ્ટ મરાઠા વોર તો આમાં કઈ છે સાલબાઈ. બરાબર, એટલે એ સાથે 2, તો એ સાથે 2 માં 2 જગ્યાએ છે. બરાબર, બીજું જોઈ લઈએ આપણે. જો એમાં છે બેસીનની સંધિ, તો બેસીન છે કોની સાથે? એટલે બી સાથે 3. ઓકે, એટલે બી સાથે 3 ક્યાં છે? અહીંયા. એટલે આપણો આન્સર આવશે આ. બરાબર, પછી મૈસૂર વોર જે છે ને જો આમાં ત્રીજી સંધિનું કહી દઉં છું, મરાઠા વોરની જે થર્ડ છે. બરાબર, એમાં ગ્વાલિયર અને મંદસોરની સંધિ થાય છે. બરાબર, એટલે 3 મરાઠામાં ફર્સ્ટ એંગ્લો મરાઠા જે થયું એમાં સાલબાઈ સુરત, પછી સેકન્ડ મરાઠા વોર થાય છે. બરાબર, એમાં બેસીન અને રાજપુર ઘાટ, અને ત્રીજી હોય છે મરાઠાનું ગ્વાલિયર અને મંદસોર. એવી રીતે આ મૈસૂર છે ને એના 4 વિગ્રહો થયા હતા. બરાબર, 3 4. પહેલો થાય છે 1767 to 69 વચ્ચે, પછી બીજો થાય છે મિત્રો 1780 to 82. બરાબર, 2 વર્ષનું છે. પછી 1790માં થાય છે અને 1799માં. બરાબર, જો આ હૈદર અલી નામના શાસક છે અને એમનો પુત્ર હોય છે ટીપુ. બરાબર, બંને પિતા પુત્ર પ્રયત્ન કરે છે ફ્રેન્ચ સેના સાથે લડીને ભેગા મળીને લડે છે. કોની સાથે? અંગ્રેજો સાથે. પણ અંગ્રેજો સંયુક્ત સેનાને હરાવી દે છે મિત્રો, ફ્રેન્ચ અને હૈદર અલીની જે સેના છે. અને એન્ડમાં આમાં તો ટીપુ સુલતાનનું મૃત્યુ પણ થઈ જાય છે. બરાબર, તો આની ફર્સ્ટ સંધિ હોય છે મૈસૂરની, પછી બીજી સંધિ હોય છે મેંગ્લોર. બરાબર, મેંગ્લોર, અને ત્રીજી હોય છે શ્રીરંગપટ્ટનમ. બરાબર, તો અહીંયા શું આપેલું છે જો કે બીજો મૈસૂર વિગ્રહ એટલે કે આ બીજો એમાં કઈ હોય છે? મેંગ્લોર. તો જો આમાં આપેલી છે એટલે આ મેંગ્લોર, અને ત્રીજો મૈસૂર વિગ્રહ તો શ્રીરંગપટ્ટનમ. બરાબર, ઓકે પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોગવાઈ 1858ના કાયદામાં નહોતી? બરાબર, તો ભારતમાંથી કંપની શાસનનો અંત. હા, તો આ તો હોય છે 1858માં. પછી અલગ લેજિસ્લેટિવ કાઉન્સિલની રચના, તો ના, આ તો 1853માં હતું ને મિત્રો. બરાબર, ઓકે પછી આગળ છે સંચાલક મંડળ અને નિયામક મંડળની નાબૂદી. બરાબર, તો આ પણ એમાં હોય છે. બરાબર, સંચાલન મંડળ એટલે છે ને ડાયરેક્ટર ઓફ બોર્ડ્સ છે, અને જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને ભારતમાં આવે છે ને મિત્રો
તો એના સંચાલક મંડળો એટલે કે પ્રાઇવેટ વ્યક્તિઓ છે. હવે આજે કેમ શેર માર્કેટમાં એક કંપની હોય તો 20, 25 કે 50 વ્યક્તિઓ ભેગા થઈ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે ને એક કંપની શરૂ કરે, તો આ સિમિલરલી એ સમયે પણ એવું જોઈએ છે. બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની આ જે શેર હોલ્ડર્સ છે, ધારકો, એ બધા એમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે ને કંપની પછી ક્યાં આવે છે? ભારત આવે છે વ્યાપાર માટે. ઓકે, તો એ સંચાલન મંડળની નાબૂદી પણ કરે છે 58માં. અને એટલા માટે કરે છે કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે રૂલ છે કોની પાસે જાય છે? યુકેની પાર્લામેન્ટ પાસે. બરાબર, સીધું યુકેની ગવર્મેન્ટ છે અહીંયા સંચાલન કરશે. બરાબર, અને એન્ડમાં છે હિન્દી વઝીર હોદ્દાનું સર્જન. તો એ સાચું છે. બરાબર, હિન્દી વઝીરના હોદ્દાનું સર્જન. બરાબર, જેને આપણે શું કીધું હતું? વાઇસરોય. સોરી, ના, આ હિન્દી વઝીર અલગ છે. હિન્દી વઝીર એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ છે. બરાબર, એટલે બે હોદ્દા હોય છે, એક સેક્રેટરી ઓફ સ્ટેટ અને એક છે વાઇસરોય. બરાબર, અને વાઇસરોય કોની જગ્યાએ આવેલો છે? તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે હોય છે એની જગ્યાએ આ પદ બનેલું, અને આ પદ નાબૂદ થઈ ગયું અને એની જગ્યાએ વાઇસરોયનું પદ બનેલું, સાથે સેક્રેટરી ઓફ સ્ટેટનું પદ છે. બરાબર, આ બંને પદ હોય છે. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, બોમ્બે મિલ વર્કર્સ એસોસિએશન જે છે એની સ્થાપના કોણ કરે છે? બરાબર, તો એમાં આવે છે મિત્રો NM લોખંડે. બરાબર, અને એ 1890માં થાય છે. બરાબર, અને આપણે જોઈએ છે ને મિત્રો કે આ રવિવારે રજાનો જે કોન્સેપ્ટ છે ભારતમાં, તો આ સમયે બહુ મોટી ડિમાન્ડ ઉઠે છે કે ભારતના જે વર્કર્સ છે એ આખું અઠવાડિયું કામ કરે છે અને એમને રજા નથી મળતી, તો રવિવારે એક હોલિડે આપવામાં આવે. બરાબર, એ આ ડિમાન્ડ માટે આખી સંસ્થા પછી આગળ આખું ચલાવે છે. બરાબર, નેતૃત્વ લે છે અને પછી રજાઓ બ્રિટિશ સરકાર જે છે એ લાગુ કરે છે. બરાબર, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, લોર્ડ કર્ઝને રેલવેમાં સુધારા માટે કયું પંચ નિમેલું હોય છે? તો રેલવેમાં સુધારા માટેનું જે પંચ જે હોય છે મિત્રો, એ પંચ છે રોબર્ટસન કમિશન. બરાબર, કારણ કે શેન્ડલર કમિશન જે છે ને મિત્રો એ તો એજ્યુકેશન સાથે સંકળાયેલું હોય છે. બરાબર, પછી હન્ટર કમિશન એ પણ એજ્યુકેશન, આ આવેલું હતું 1882માં. પછી શેન્ડલર કમિશન છે એ જનરલી છે ને કલકત્તાની સમસ્યા છે એ આ 1917 કે એના આજુબાજુ આવેલું હતું. અને કલકત્તા જે છે બરાબર, એમાં યુનિવર્સિટી જે છે બરાબર, એ યુનિવર્સિટીને વધારે બ્રોડલી સ્પ્રેડ કરવા માટે, જેથી ઇંગ્લિશ એજ્યુકેશન છે બરાબર આજુબાજુના વિસ્તારોમાં પહોંચી શકે એના માટે હોય છે. પછી સ્ટ્રેચી કમિશન છે, આ દુષ્કાળ સાથે સંકળાયેલું હતું. બરાબર, રિચાર્ડ સ્ટ્રેચી નામના વ્યક્તિ હોય છે, રિચાર્ડ સ્ટ્રેચી. ઓકે, એમની અધ્યક્ષતામાં આવેલું હોય છે. અને આ કોના સમયે આવેલું હતું? તો રિપનના સમયે. બરાબર, ઓકે. બીજું કે આ છે ને મિત્રો, આ જે દુષ્કાળ કમિશન હતું ને રિચાર્ડ સ્ટ્રેચીનું, આ ભારતનું ફર્સ્ટ દુષ્કાળ કમિશન હોય છે. બરાબર, બ્રોડ સ્કેલ પર. ઓકે, આગળનો પ્રશ્ન છે, અહમદિયા ચળવળ, તો એ મિર્ઝા ગુલામ અહેમદ નામના વ્યક્તિ છે મિત્રો, એમણે શરૂ કરેલી હોય છે. અને ક્યારે કરી હોય છે? 1889માં. બરાબર, ઓકે. પછી આગળ છે, માનવજાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર. તો આવું કોણે કીધું હોય છે? તો એ નારાયણ ગુરુ. જો આ વ્યક્તિ છે ને કેરળના હોય છે અને ફિલોસોફર, એ સમયના એક પ્રકારના જ્ઞાની વ્યક્તિ આપણે કહી શકીએ. બરાબર, નાત જાતના બધા ભેદભાવ ને એ બધું દૂર કરવા માટે ખરેખર આમનું બહુ યોગદાન આપણે ગણી શકીએ. બરાબર, ભારતીય સમાજમાં. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે જે યાદી છે, જો આમાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ છે ને એ શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થા છે. બરાબર, તો એ સાથે 3 જો. ઓકે, એટલે આમાં આપણો આન્સર આવી ગયો જો, એ સાથે 3. પછી વંદે માતરમ છે તો એ કોનું હોય છે મિત્રો? તો એ મેડમ ભીખાઈજી કામા. બરાબર, ઓકે. પછી કેસરી છે તો એ કેસરી છે લોકમાન્ય તિલકજીનું. અને હિન્દુસ્તાન છે તારકનાથજી. જો આ કેસરી છે ને એ કઈ ભાષામાં હોય છે? તો એ મરાઠી ભાષામાં. ઓકે, અને કોનું છે? લોકમાન્ય તિલક. અને આ જ લોકમાન્ય તિલકનું એક ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ છે અને એનું નામ છે મરાઠા. ઓકે, ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, જે 1857ના વિપ્લવના આધારે છે. બરાબર, જો એમાં એક તો બ્રિટિશ માઇન્ડસેટ છે, એમ કે છે કે આ ફક્ત સૈનિક વિદ્રોહ છે. એની સામે ભારતીય માઇન્ડસેટ છે, એ શું કહે છે કે ભાઈ આ સૈનિક વિદ્રોહ નથી, ફક્ત આ શું છે? આ એક સ્વતંત્રતા સંગ્રામ છે. બરાબર, ઇન્ડિપેન્ડન્સનો એક આખો બળવો હોય છે મોટો. બરાબર, અને એ કોણે કીધેલું છે? વીર સાવરકરજીએ. એટલે બીમાં આવે છે 3. બરાબર, એટલે બીમાં હા એક જ જગ્યાએ છે જો. બરાબર, એટલે આપણો જવાબ આવે છે બી. બરાબર, ઓકે. એસએન સેનજી છે, એમણે આ 85-7 એટલે 1857 એવી બુક ખાલી લખી છે. બરાબર, એટલે એમાં 4, પછી સીમાં 2 જો.
બરાબર, JW કાર્થે. તો હિસ્ટ્રી ઓફ સ્પોય, જો સિપોય વોર ઇન ઇન્ડિયા, એટલે આ સિપાહીનો બળવો છે ખાલી. એમણે એવું કીધું, જ્યારે JB માલસન છે તો એમણે શું કીધું, ઇન્ડિયન મ્યુટિની ઓફ 1857, એટલે ખાલી બળવો છે 1857 ના. જ્યારે આમણે શું કીધું છે કે ના ભાઈ, આ સ્વતંત્રતા માટેની આખી લડાઈ છે. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન તો 1902 માં ભરાયું હતું મિત્રો. ક્યાં? અમદાવાદ ખાતે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ તો એ હોય છે સરોજની નાયડુ, અને આ 1925 માં અધ્યક્ષ બને છે. બરાબર. કઈ જગ્યાએ? કાનપુર. અને આ ઐતિહાસિક અધિવેશન છે, કારણ કે આના પહેલાનું જે હતું 1924, એ અધિવેશન બેલગામ અધિવેશન, અને બેલગામ અધિવેશનના અધ્યક્ષ કોણ હોય છે? ગાંધીજી. જો ગાંધીજી જે છે ને, એકમાત્ર અધિવેશનના અધ્યક્ષ હોય છે કોંગ્રેસના. કયું? બેલગામ. પછી એ કોઈ દિવસ અધ્યક્ષ સ્થાને આવ્યા જ નથી. અને એમણે જ આ વસ્તુ સજેસ્ટ કરી કે ભાઈ, આજ સુધી તમે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં હિન્દુ વ્યક્તિને લીધા, મુસ્લિમ વ્યક્તિને લીધા, બરાબર, પારસી વ્યક્તિને લીધા, ઇંગ્લિશ વ્યક્તિને લીધા, તો મહિલાને કેમ નથી લીધા? અને એટલા માટે પછી નક્કી થાય છે કે હવેથી આ જે INC નું જે આખું સેશન્સ છે 1925 નું, ઓકે, એ કોણ લીડ કરશે? સરોજિની નાયડુ. એટલે આપણે આને આવી રીતે યાદ રાખી શકીએ કે 24 નું ગાંધીજી અને 25 નું કોનું છે? સરોજિની નાયડુ. બરાબર ને, એ ફર્સ્ટ મહિલા હોય છે INC ના અધ્યક્ષ તરીકે. બરાબર. ઓકે, પછી આગળ છે, 1909 માં મેડમ કામાએ પ્રથમ ભારતીય ત્રિરંગો ક્યાં ફહરાવેલો છે? તો જ્યાં સ્ટુટગાર્ટ. આ મિત્રો જર્મનીનું એક શહેર છે. આજે પણ છે આ શહેર. બરાબર. ઓકે, જો હવે આપણો તિરંગો કેવો હશે? તો 3 રંગનો હોય છે. તમારે લાલ, પીળો, લીલો, નીચેથી સ્ટાર્ટ કરવાનું. લાલ, પીળો, લીલો. બરાબર. પછી અહીંયા કમળના ફૂલ છે 8. ઓકે, અહીંયા ચંદ્રનું ચિહ્ન છે, અહીંયા સૂર્યનું ચિહ્ન છે. આવો કંઈક ઝંડો હતો. બરાબર. ઓકે, જો 8 શા માટે? તો એ સમયે પ્રાંત 8 હોય છે એટલે. બીજું કે આમાં કમળનું ફૂલ જ શા માટે લીધું? તો આ ભારત દેશ છે ને, એ બુદ્ધનો દેશ છે મિત્રો. બરાબર, બુદ્ધની ધરતી, એટલે એક શાંતિપ્રિય દેશ તરીકે ચિહ્નિત કરવા માટે. કારણ કે બૌદ્ધિઝમનું જે ચિહ્ન હોય છે શું છે? કમળ. ઓકે, એટલા માટે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનો સ્વતંત્રતા ધારો એ ક્યારે પસાર કરેલો હોય છે? તો એ મિત્રો કરેલો હોય છે જુલાઈ 1947 માં. જો આ છે ને મિત્રો 3 જૂન 1947 માં જે માઉન્ટ બેટન હોય છે, ઓકે, માઉન્ટ બેટન પ્લાન આખો શું કહેવાય, એ લાવે છે. બરાબર, જેમાં ભારત અને પાકિસ્તાન એમ 2 ભાગલાઓ પડશે. હવે આ પ્લાન છે ને, એ પછી યુકેની પાર્લામેન્ટમાં મોકલવામાં આવે છે, અને ત્યાં થોડો ટાઈમ ચર્ચા થાય છે, અને પછી ફાઇનલી જુલાઈ મહિનામાં ત્યાંથી પાસ થઈ જાય છે. બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, 1931 ના કોંગ્રેસના કરાચી અધિવેશનના પ્રમુખ કોણ હોય છે? તો સરદાર પટેલ. હવે આ અધિવેશનની ખાસિયત શું છે? આ કરાચી અધિવેશન, તો આ સમયે છે ને, જે મૂળભૂત હકો આપણે જે જોઈએ છે ને, એની ચર્ચા વિચારણા આ સમયે થઈ હોય છે. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, આઝાદી પછી નીચેનામાંથી કોણ રિયાસતી ખાતા સાથે સંકળાયેલા હતા? તો એ છે VP મેનન. ઓકે, જો આમાં જનરલી છે ને, જો આ સરદાર પટેલ સાથે સંકળાયેલું છે, કારણ કે રિયાસતોને મર્જ કોણ કરે છે? સરદાર પટેલ. અને સરદાર પટેલ સાથે જે મહત્વના એક વકીલ જોડાયેલા હતા એ કોણ હોય છે? તો એ હોય છે VP મેનન સાહેબ. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, માનવતાવાદીઓના રાજકુમાર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ છે મિત્રો ઇરેસ્મસને. બરાબર. અને ઇરેસ્મસ છે ને, એ ડચ સ્કોલર હોય છે. જો આ GSET ની વેબસાઇટ ઉપર ભૂલ છે, એમાં એમણે દાંતે લખેલું છે, પણ દાંતે નહીં આવશે મિત્રો. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે કે લોર્કોનો પેક્ટ, બરાબર, લોર્કોનો પેક્ટ એ શેના માટે થાય છે? તો એ 1925 માં થયો હતો મિત્રો. અને ફર્સ્ટ વર્લ્ડ વોર થઈ ને, એ પછી યુરોપમાં શાંતિ અને સુરક્ષા બની રહી. બરાબર, યુરોપમાં શાંતિ પ્લસ સુરક્ષા, એના માટે થાય છે. બરાબર. તો આમાં શાંતિ કશે નથી લખેલું, સામૂહિક સુરક્ષા. બરાબર, એટલે આ વસ્તુ આવશે. સી આપણો આન્સર. ઓકે, પછી છે રંગભેદ, તો એ શું છે? સાંસ્કૃતિક વિભાજન નથી, સામાજિક બહિષ્કાર નથી, આ પણ નથી, આ આવશે. બરાબર. જાતિ એટલે 2 જાતિઓ છે ને, બરાબર, પુરુષ અને મહિલા. આજે જો કે નાન્યતર પણ હવે ગવર્મેન્ટ થોડું રિકોગ્નાઇઝ કરે છે. બરાબર, પણ ઘણી વાર છે ને, જો આ થર્ડ જેન્ડરને બહુ રિકોગ્નિશન નથી મળતું મિત્રો. અને વર્લ્ડ વાઇડ તમે જો તો દુનિયાના લોકો રિકોગ્નિશન આપતા હતા, પણ જ્યારથી ટ્રમ્પ આવ્યા છે ને, તો એણે આ એવું જ કહી દીધું કે હવેથી આ જેન્ડર એક્ઝિસ્ટ જ નહીં કરે. બરાબર, એટલે આ ખરેખર ખોટી વસ્તુ છે. કારણ કે જે નાન્યતર છે, બરાબર, એમાં એમની તો શું ભૂલ છે મિત્રો? આ તો બાયોલોજીકલ વસ્તુ છે ને.
ઓકે, હા. જો ભારતમાં છે ને એ ઘણીવાર ઘણા લોકો જે ધર્મ સાથે સંકળાયેલા હોય એ એવું માનતા હોય છે કે આ થર્ડ જેન્ડર છે ને એ માનસિકતા સાથે સંકળાયેલું છે. ફક્ત ઈશ્વરે આપણે પુરુષ અને સ્ત્રી જ બનાવેલા છે, પણ એવું નથી મિત્રો. તમે જ્યારે સાયન્સ ને બાયોલોજી ભણશો ને ત્યારે ખરેખર રિયલાઇઝ થશે કે એ વસ્તુ માનસિક નથી, બરાબર, એ શારીરિક પણ છે, બરાબર. એટલે એને રિકોગ્નાઇઝ હવે ભારત સરકાર કરે છે, કારણ કે જે આપણે ફોર્મ્સ ને બધું ભરીએ છીએ ત્યાં પણ થર્ડ જેન્ડરનું ઓપ્શન હવે આવે છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ભારતનું સાંપ્રત ઇતિહાસ લેખન. તો આ મિત્રો જો પેપર છે ને 2010-11નું છે, બરાબર. એટલે એ સમયની વાત આમાં થાય છે. તો ત્યારે દ્રષ્ટિકોણ છે ને સબલ્ટનનો હોય છે. અને સબલ્ટન ઇતિહાસમાં શું થાય છે, તો જે દબાયેલા હોય, કચડાયેલા હોય, આદિવાસીઓ હોય, બરાબર, દલિતો હોય છે, તો એમની હિસ્ટ્રી છે ને એને ઉજાગર કરવાનું કામ ઇતિહાસકારો કરતા હોય છે. તો એ સમયે પ્રચલનમાં હતું, બરાબર. આજે કયું પ્રચલનમાં છે, તો આજે રાષ્ટ્રવાદી ઇતિહાસ છે એ એક પ્રચલનમાં છે. અને અનુઆધુનિકવાદ, બરાબર. અનુઆધુનિકવાદ એમ કહે છે કે ભાઈ આ ઇતિહાસની બધી શાખા છે ને એને સાઈડ મૂકો, જે તથ્ય છે ને, સત્ય છે ને, ફક્ત એને તમે ફોકસ કરો. એટલે આ બે શાખાઓ આજે મેઇનલી આપણે જોવા મળે છે, બરાબર. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે કે આર્નોલ્ડ ટોલેમ્બીએ પોતાના ગ્રંથ ઇતિહાસનો અભ્યાસ એટલે કે આ સ્ટડી ઓફ હિસ્ટ્રીમાં સમાહિત કૃતિઓ જે છે, બરાબર, તો એમાં આવે છે 21 કૃતિઓ, બરાબર. ઓકે, તો મિત્રો આ હતા 50 ક્વેશ્ચન. આઈ હોપ કે તમને ઘણું બધું આમાંથી શીખવા મળ્યું હશે. અને મેં એક વસ્તુ નોટ કરી મિત્રો કે પાછળના જે પેપર્સ છે, બરાબર, એ જેમ જેમ આપણે 2002 થી સ્ટાર્ટ કરેલા હતા ને, હમણાંના જે પેપર 2011 સુધી આપણે પહોંચ્યા એમાં કેટલું બધું રિવાઇઝ થાય છે મિત્રો. અને દરેક પેપરમાં આગળ પણ આવી જ રીતે મિત્રો થતું હોય છે, બરાબર. કારણ કે જે તે પ્રોફેસર્સ હોય છે એ આગળના પેપરને જ રિફર કરીને પેપરો કાઢતા હોય છે, બરાબર. એ કઈ આમ એમને મન થાય ને ગમે તેવું પૂછી લે એવી રીતે નથી પૂછાતું મિત્રો. એટલે હું તમને રિકમેન્ડ કરું છું મિત્રો કે દરેક પેપર છે ને એ તમે જોયા ન હોય તો તમે જુઓ, આપણી પ્લેલિસ્ટ છે આખી, બરાબર. એમાં 2002 થી લઈને હમણાં સુધીના, 2011 થી લઈને હમણાં સુધીના, બરાબર, બધા જ પેપર એમાં આપેલા છે, બરાબર. તો આ હતું મિત્રો 2011નું પેપર સોલ્યુશન. આશા છે તમને ગમ્યું હશે. ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ ફોર જોઈનિંગ મી. સી યુ ઇન ધ નેક્સ્ટ ક્લાસ.